ચલો, ચેપ્ટર નંબર 2 ની અંદર દ્રાવણોમાં કોયડો 2.9 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ જેનું અણુસૂત્ર આપ્યું છે C2H6O2 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું તો એ શોધવાનું છે ઠાર બિંદુ અવનયન. ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા TF શોધવાનું છે અને બીજું શોધવાનું છે દ્રાવણનું ઠાર બિંદુ. દ્રાવણનું ઠાર બિંદુ એટલે TF શોધવાનું છે. તો આપણને જે વિગતો આપી છે એને પહેલા અહીં આપણે લખીએ. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ એટલે દ્રાવ્યનો વેઇટ આપ્યું છે 45 ગ્રામ. 600 ગ્રામ પાણીમાં એટલે દ્રાવક આપ્યું છે W1 600 ગ્રામ પાણીમાં. ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર ચલો અગાઉ આવી ગયો છે. ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર કેટલો થશે કેલ્ક્યુલેટ કરીને મને જણાવો. 62. યસ, 62 ગ્રામ પ્રતિ મોલ થશે. તમારે શોધવાનું છે ડેલ્ટા TF પહેલા અને બીજું શોધવાનું છે TF. હવે જો એક વસ્તુ ખાસ, પાણી માટે KF નું મૂલ્ય તમારે યાદ રાખી લેવાનું. મોટા ભાગે દાખલાઓમાં આપેલું જ હોય છે પણ પાણી માટે ઘણી વખત આપતા નથી. એટલે પાણી માટે મોલલ અવનયન અચળાંક KF નું મૂલ્ય થશે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. ચલો, બધી વેલ્યુ આપણી પાસે છે. પહેલા આપણે ડેલ્ટા TF શોધી દઈએ. તો પહેલું ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 અપોન M2 ઇન્ટુ W1. ચલો, KF મારી પાસે છે 1.86, W2 મારી પાસે છે 45 ગ્રામ ઇન્ટુ 1000 અપોન M2 62 અને W1 600 છે મારી પાસે. દરેક વિદ્યાર્થી કેલ્ક્યુલેશન કરીને મને આન્સર જણાવો. ચલો, આન્સર આવશે તમારે 2.25 કેલ્વિન. યસ, તો આ પહેલું આન્સર તમને ડેલ્ટા TF મળી જાય છે. ચલો આગળ હવે આપણને બીજું જે ગણવાનું કીધું છે એના માટે વિચારીએ. તો જો બીજું તમને આપ્યું છે TF શોધવાનું છે એટલે તમારે ડેલ્ટા TF બરાબર સૂત્ર આવી જશે TF નોટ માઇનસ TF. ચલો, પાણી માટે TF નોટ, પાણી હોય એ પાણીનું ઠાર બિંદુ કેટલું તો 0 ડિગ્રી સેલ્સિયસ અથવા કેલ્વિનમાં લખો તો 273.15 કેલ્વિન. ચલો, તમારી પાસે TF નોટ છે 273.15. તમારે TF શોધવાનું છે. ડેલ્ટા TF આપણે અહીંયા શોધી કાઢ્યું 2.25. હવે તમારે TF ને સૂત્ર કરતા કરો તો 273.15 માઇનસ 2.25. બોલો જવાબ કેટલો આવશે? 270.9. રાઈટ.
કેલ્વિન। તો આ થઈ ગયો બીજો જવાબ, જે આપણે શોધવાનું હતું દ્રાવણનું ઠારણ બિંદુ। તો આ દાખલો અહીંયા પૂરો થાય છે। ચલો આગળ જઈએ। ઉદાહરણ નંબર 2.10। चलो उदाहरण नंबर 2.10 रकम में ध्यान आपजो। 1 ग्राम अविद्युत विभाज्य द्राव्य, तमने द्राव्य नु वजन आप्યું છે 1 ग्राम, 50 ग्राम बेन्जीन में ओगाळ्यो छे, द्रावक छे 50 ग्राम। बेन्जीन ना ठार बिंदु में थतो घटाडो એટલે કે તમને ડેલ્ટા ટીએફ આપી દીધેલો છે 0.40 કેલ્વિન। बेन्जीन नु ठार बिंदु अवनयन अचलांक એટલે કે કેએફ આપ્યું છે તમને 5.12 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ। તો M2 શોધવાનું છે, મૂલર દળ શોધવાનો છે। તો ચલો અહીં વિગતો બનાવી દઈએ છીએ। W2 1 ગ્રામ, W1 50 ग्राम, मूलर दल शोधवानुं छे, डेल्टा टी एफ 0.40 केल्विन, केएफ 5.12 केल्विन किलोग्राम मोल इनवर्स। चलो तो बधी ज वेल्यू है सूत्र मूकी दो, दरेक विद्यार्थी ट्राय करो, पछी हूँ अहीं तमने गणावी दऊं छुं आखो। ना खबर पड़े तो जोवानुं आमां, बाकी जाते गणवानो ट्राय करो। आ सूत्र है तमारी पासे, तमारे M2 शोधवानुं छे। तो M2 ने सूत्र करता करो એટલે डेल्टा टीएफ छेद में आवी जशे। तो घणा बधा विद्यार्थी मित्रों शोधी काढ्युं छे। 256 जवाब आवशे। साचो जवाब छे आनु सादुरूप आपशो એટલે जवाब तमने मळशे 256 ग्राम पर मोल। आ थई गयो अणुभार। चलो हवे आगळ लखाण संबंधित प्रश्न तरफ जईए छीए। .10 આપણે લગભગ કાલે પતી ગયો તો 2.11 થી બાકી છે। તો 2.11 ને ટીક માર્ક કરી લ્યો, રકમ એક વખત વાંચી લ્યો। લખાણ સંબંધિત 2.11 जो आ इंटेक्स नो क्वेश्चन 2.11 75 ग्राम एसिटिक एसिड में उमेरवा पड़ता एस्कोर्बिक एसिड जेने आपणे कहीए छीए विटामिन सी नु दळ गणो जेथी तेनु गलन बिंदु 1.5 डिग्री सेल्सियस जेटलो घटाड़ी शकाय। चलो विगतो अहींया लखी आपीए। पहेला
75 ગ્રામ એસિટિક એસિડ એટલે W1 આપ્યું છે તમને 75 ગ્રામ. ઉમેરવામાં આવતા એસ્કોર્બિક એસિડનું દળ ગણવાનું છે. W2 બરાબર ક્વેશ્ચન માર્ક. M2 આપણે અહીંયા શોધવાનું થશે. તો M2 મને શોધીને આપો. તમને જુઓ પ્રશ્નની અંદર એનું અણુસૂત્ર આપ્યું છે. M2 એટલે કે એસ્કોર્બિક એસિડનું આણ્વીય દળ બરોબર છે 176 મળશે. દરેક વિદ્યાર્થી ચેકઆઉટ કરી લેજો. 176 ગ્રામ પ્રતિ મોલ. કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16. બધી વેલ્યુ મૂકો એટલે 176 તમને મળી જશે. ગલન બિંદુમાં થતો ઘટાડો ફ્રીઝિંગ પોઈન્ટ ડેલ્ટા TF તમને આપેલ છે 1.5 ડિગ્રી સેલ્સિયસ. KF પણ તમને આપેલું છે. ચલો તો વેઇટ ઓફ એસ્કોર્બિક એસિડ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ W2 upon M2 ઇન્ટુ W1 ઉપર 1000. ચલો W2 ને સૂત્ર કરતા કરીને કિંમતો મૂકીને સાદું રૂપ આપીને જવાબ જણાવો. બરોબર છે. ચલો બાકીના બધા વિદ્યાર્થીઓ જવાબ શોધો. બરોબર છે. તો તમને વેઇટ W2 અહીંયા મળી જશે 5.077 ગ્રામ. આ થઈ ગયો આન્સર. ચલો ઓકે. તો લખાણ સંબંધિત પણ આ મેથડના બધા દાખલાઓ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય તરફ જઈએ છીએ. સ્વાધ્યાયમાં જુઓ સ્વાધ્યાયની અંદર પહેલું તમે 2.20 ટીક કરી લેજો અને પછી 2.21 પણ ટીક કરી લેજો. ચલો પહેલા જોઈએ છીએ 2.20 સ્વાધ્યાયમાં. ચલો 2.20 સ્વાધ્યાયમાં રકમ એક વખત સમજી લો. અહીંયા સ્વાધ્યાય 2.20 ખાંડના 5% દ્રાવણ દળથી ઠાર બિંદુ આપેલું છે. શુદ્ધ પાણીનું ઠાર બિંદુ આપેલું છે. તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ ગણો. તો આપણે શું કરવાનું છે, પહેલા ખાંડનું જે ડેટા આપ્યો છે એના ઉપરથી KF ફાઇન્ડ આઉટ કરી લઈશું અને એ KF ને આપણે ગ્લુકોઝ વાળા દ્રાવણમાં સબસ્ટિટ્યુટ કરી દઈશું, મૂકી દઈશું એટલે આપણને જવાબ મળી જશે. તો જો પહેલી વસ્તુ ખાંડના દ્રાવણની વિગતો લખીએ. ખાંડનું દ્રાવણ જે તમને આપ્યું છે 5% વેઇટ બાય વેઇટ. આનો અર્થ એવો થાય W2 5 ગ્રામ,
W1 95 ગ્રામ, M2 એટલે ખાંડનું આણ્વીય દળ. ખાંડનું આણ્વીય દળ થશે 342 ગ્રામ પર મોલ. હવે તમને એ દ્રાવણનું ઠાર બિંદુ આપ્યું છે એટલે TF આપેલું છે. કેટલું આપ્યું છે? 271 કેલ્વિન. અને જો શુદ્ધ પાણીનું પણ તમને આપ્યું છે TF નોટ 273.15 કેલ્વિન. પહેલું કામ ડેલ્ટા TF શોધી દો આના ઉપરથી. તો 273.15 માઇનસ 271 એટલે આવે 2.15 કેલ્વિન. ચલો હવે આપણે KF શોધી કાઢીશું. KF ઇન્ટુ મોલાલિટી KF ને સૂત્ર કરતા કરો 2.15 ઇન્ટુ M2 342 W1 95 ગ્રામ W2 5 અને આ 1000. આ આપણને KF મળી ગયું. સાદુરૂપ આપવાની કોઈ જરૂર નથી, આગળ આપણે આ વેલ્યુ મૂકવાની છે. તો આને મેં એઝ ઇટ ઇઝ રહેવા દીધું અત્યારે, કારણ કે આગળ આ વેલ્યુ મૂકીશું એટલે ઘણા બધા પદો કેન્સલ થઈ જશે. બરોબર? ચલો, આ મેં ખાંડના દ્રાવણ માટેની વેલ્યુનો ઉપયોગ કરીને KF ફાઇન્ડ કર્યું. હવે હું ગ્લુકોઝના દ્રાવણની વાત કરું છું. ગ્લુકોઝનું દ્રાવણ મને આપ્યું છે 5%, વેઇટ બાય વેઇટ. એટલે આનો અર્થ પણ એવો થશે, ગ્લુકોઝનું વજન 5 ગ્રામ, પાણી થઈ જશે 95 ગ્રામ, ગ્લુકોઝનો અણુભાર થઈ જશે 180 ગ્રામ પર મોલ. તમને દ્રાવણનું ઠાર બિંદુ ગણો એટલે જો અહીં લખી દઉં છું TF શોધવાનું છે. તો પહેલા તો ડેલ્ટા TF શોધી દો આના માટે, તો જ તમને TF મળે. ચલો, ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ મોલાલિટી. KF ની વેલ્યુ અહીંયા આપણે શોધી કાઢી છે. આખી આ વેલ્યુ અહીંયા મૂકી દો. ઇન્ટુ W2 ફરીથી 5 ગ્રામ, M2 180, W1 95. જે વેલ્યુ કટ થાય છે એને કટ કરો. હવે આનું સાદુરૂપ આપીને મને ડેલ્ટા TF આપો. 2.15 ગુણ્યા 342 છેદમાં 180. બરોબર છે, 4.085 જવાબ આવશે. આ કેલ્વિનમાં મને મળી ગયું. હવે તમારે ડેલ્ટા TF નથી શોધવાનું, તમને ગ્લુકોઝના દ્રાવણનું ઠારણ બિંદુ શોધવાનું કીધું છે. તો અહીંયા છેલ્લું સૂત્ર એપ્લાય કરો. ડેલ્ટા TF બરાબર TF નોટ માઇનસ TF. ડેલ્ટા TF છે 4.085. TF નોટ એટલે પાણીનું ઠારણ બિંદુ 273.15 અને TF. ચલો, TF બરાબર બાદબાકી કરીને બોલો આન્સર કેટલો આવે છે?
269.06 કેલ્વિન। આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર। આ થયું ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ અને અહીંયા દાખલો પણ પૂર્ણ થાય છે। ચલો આગળ વધીએ છીએ। 2.21 4 માર્ક્સનો અગત્યનો દાખલો કરી દેજો। અને આ એક્ઝામ્પલ 2020માં પૂછાઈ ગયેલો એક્ઝામ્પલ છે। લાસ્ટ યર બોર્ડમાં 4 માર્ક્સમાં આ દાખલો પૂછાઈ ગયેલો છે। ચલો તો 2.21 હવે સોલ્વ કરીએ છીએ સ્વાધ્યાયનો। 1 મિનિટ સાહેબ। સ્વાધ્યાયનો 2.21 આઈએમપી 4 માર્ક્સ માટે। જો શું કહે છે દાખલો કે બે તત્વો એ અને બી ભેગા થઈને બે અલગ અલગ સંયોજનો બનાવે છે। એક સંયોજન છે AB2 અને બીજું સંયોજન છે AB4। તો ચલો આપણે બે અલગ અલગ સાઈડ બંને સંયોજનો લખીએ। એક વખત બનાવે છે AB2 સંયોજન અને બીજી વખત બનાવે છે AB4 સંયોજન। તેમને હવે જો આગળનો પોઈન્ટ કે કેટલા પ્રપોર્શનમાં એને એડ કરવામાં આવ્યું છે, તો તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે। ચલો 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે એટલે બેન્ઝીન આપણા માટે દ્રાવક થયું, એટલે વેઇટ ઓફ સોલ્વેન્ટ W1 તમને આપ્યું છે 20 ગ્રામ। ચલો આગળ કેટલો પદાર્થ ઓગાળવામાં આવે છે, તો AB2 નો 1 ગ્રામ એટલે વેઇટ ઓફ સોલ્યુટ દ્રાવ્યનું દળ AB2 નું દળ આપ્યું છે તમને 1 ગ્રામ ઓગાળવામાં આવે। તો ઠાર બિંદુમાં થતો ઘટાડો તમને આપ્યો છે એટલે કે ડેલ્ટા TF આપી દીધેલું છે। કેટલું આપ્યું છે 2.3 કેલ્વિન। ચલો આગળ હવે રકમ વાંચો। તો આગળ તમને AB4 નો ડેટા આપ્યો છે એટલે ખાસ અહીંયા સર્કલ કરું છું। AB4 માટે આપ્યું છે કે AB4 નું 1 ગ્રામ એટલે એનું વેઇટ W2 1 ગ્રામ, 20 ગ્રામ બેન્ઝીનમાં જ ઓગાળવામાં આવ્યું છે એટલે W1 તમારું એઝ ઇટ ઇઝ આવશે 20 ગ્રામ। ત્યારે થતો ઠાર બિંદુનો ઘટાડો આપ્યો છે ડેલ્ટા TF આપ્યો છે 1.3 કેલ્વિન। તમને આપ્યું છે બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક એટલે કે KF આપ્યું છે। બંનેમાં આપણે દ્રાવક બેન્ઝીન છે એટલે KF નું જે મૂલ્ય છે 5.1 એ બંને માટે સેમ આવશે। ચલો તમારે શોધવાનું છે A અને B નું પરમાણ્વીય દળ। A અને B નું પરમાણ્વીય દળ શોધવાનું છે। તો આખી મેથડ સમજી લો। પહેલા તમારે AB2 અને AB4 સંયોજનનું આણ્વીય દળ શોધવાનું થશે। તો ચલો હું એ લખી આપું છું। આણ્વીય દળ એટલે કેપિટલ M મોલેક્યુલર માસ ઓફ AB2 બરાબર ક્વેશ્ચન માર્ક। એવી જ રીતે અહીંયા M ઓફ AB4 બરાબર ક્વેશ્ચન માર્ક। તો કઈ રીતે શોધવામાં આવે? આપણે અગાઉ પણ 2-3 દાખલાઓ ભણી ગયા, એ જ મેથડ અહીંયા કરવાની છે। ચલો સૂત્ર મૂકીએ છીએ। ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 અપોન M2 એટલે AB2 નું અણુભાર। એટલે મેં ડાયરેક્ટ લખી દીધો
m of AB2 into W1. ચલો આને સૂત્રનો કરતા કરી દો, સામે લઈ લો એટલે ડેલ્ટા ટીએફ છેદમાં આવી જશે અને કિંમતો મૂકવી દો. પછી કેએફ તમને આપ્યો છે જો રકમમાં 5.1, W2 તમને આપ્યું છે 1 ગ્રામ ઇન્ટુ 1000 છેદમાં ડેલ્ટા ટીએફ 2.3 અને ઇન્ટુ W1 એટલે કે 20. દરેક વિદ્યાર્થી મિત્ર આનું કેલ્ક્યુલેશન કરીને આન્સર જણાવો મને. યસ 110.87. આ તમને મળી ગયો અણુભાર એટલે એકમ ખાસ લખવો નકર અડધો માર્ક્સ કપાઈ જાય છે બોર્ડમાં. આ તમને AB2 નો અણુભાર મળી ગયો, આને બોક્સમાં મૂકી દઈએ. આવી સેમ કેલ્ક્યુલેશન તમારે AB4 માટે પણ કરવાની છે, તો આ જ વસ્તુ અહીંયા સાઈડમાં રિપીટ કરો, પણ ત્યાં તમારે ડેલ્ટા ટીએફ 1.3 લેવાનું છે, એટલું ખાસ તમારે મગજમાં લેવું. તો ચલો હવે અહીંયા લખી દઈશું m of AB4 એટલે કે AB4 સંયોજનનો અણુભાર અને W1. ચલો આને સૂત્ર કરતા કરી દો. m of AB4 બરાબર kf તો જો મેં તમને કીધું બંનેમાં સેમ આવશે. બેન્ઝીન છે દ્રાવક, વેઇટ 1 ગ્રામ, આ 1000 છેદમાં ડેલ્ટા ટીએફ અને ઇન્ટુ W128 ગ્રામ. ચલો આનો આન્સર જણાવો મને. બરોબર છે 196.15 આવશે. હવે અહીંયાથી વિચારવાનું છે, બહુ સિમ્પલ થિંકિંગ છે કે ધારો કે તમને એવું આપ્યું હોય H2O, તો H2O નો અણુભાર શોધવા માટે આપણે શું કરીએ છીએ? 2 વખત હાઇડ્રોજન 1 વખત ઓક્સિજન. તો એવી જ રીતે અહીંયા તમારે વિચારવાનું છે AB2 નો અણુભાર શોધો એટલે A વત્તા 2B લખી શકાય. એવી રીતે AB4 માટે A વત્તા 4B. તો એ જ વસ્તુ અહીંયા આપણે કરવાની છે. એટલે બે ઇક્વેશન અહીંયા આપણે બનાવવાના થશે અને બંને ઇક્વેશનનું સોલ્યુશન કરીશું એટલે A અને B ના પરમાણ્વીય દળ આપણને મળી જશે. તો ચાલો પહેલું ઇક્વેશન બનાવીએ છીએ આના માટે AB2 માટે. તો હું લખી શકું A વત્તા 2 ટાઈમ B ઇક્વલ્સ ટુ એનો અણુભાર મને મળ્યો 110.87. ચલો આના માટે ઇક્વેશન બનાવીએ તો લખી શકાય A વત્તા 4B બરાબર 196.15. હવે બંનેનું તમે સોલ્યુશન કરો એટલે અહીંયા મેં બાદબાકી કરી, અહીંયા બાદબાકી, આ બાદબાકી અને આ બાદબાકી માઈનસ, એટલે A અને આ ઉડી ગયા. હવે 2B માંથી 4B જાય છે એટલે માઈનસ છે 4B, એટલે અહીંયા જવાબ આવશે -2B બરાબર. આનું સાદુરૂપ આપીએ તો 196 માંથી તમારે 110.87 બાદ કરવાના એટલે માઇનસમાં જવાબ આવશે 85.28. હવે તમારે
બી ને સૂત્ર કરતા કરી દો અને તમને માઇનસ માઇનસ કટ કરો, આ છેદમાં જતું રહેશે. વન 0.87 માં મૂકતા એટલે a વત્તા ટુ બી બરાબર ચલો a શોધવો છે તો સામે લઈ જાઓ એટલે માઇનસ થઈ જશે. બોલો આન્સર કેટલો આવશે માઇનસ કરો એટલે? 25 પોઈન્ટ સમથિંગ આવશે. $25.59 આ યુ તો આમ બંનેનું આપણને પરમાણ્વીય દળ મળી ગયું. એ નું મળ્યું 25.59 અને બી નું મળ્યું 42.64. ચલો આગળ. આ મેથડના બધા દાખલાઓ અહીંયા પૂર્ણ થાય છે. હવે આ અભિસરણની મેથડ છે તો એ હજી આપણે શીખવાની બાકી છે, તો એની પછી આપણે વાત કરીએ. ચલો 2.26 ગણાઈ ગયો છે. હા. 2.27 હા. 28 યસ. 29 ના. હા તો 29 ટેક કરી નાખો. જે દાખલાઓ ગણાવું છું બધા ટીક માર્ક કરતા રહેજો. ચલો 2.29 ધ્યાનથી સમજજો દાખલાને. સ્વાધ્યાય 2.29 નેલોરફિન જેનું અણુસૂત્ર આપેલું છે એ મોર્ફિનને સમાન છે, જે નિંદ્રા પ્રેરકનો ઉપયોગ કરનારમાંથી તેમના લક્ષણો દૂર કરવા માટે ઉપયોગી હોય છે. સામાન્ય રીતે નોર્મલ નેલોરફિનનો ડોઝ 1.5 mg હોય છે. હવે ઉપરના ડોઝ માટે આપણી પાસે એક બીકરમાં દ્રાવણ આપ્યું છે નેલોરફિનનું, જેની સાંદ્રતા મોલારિટીમાં આપેલી છે 1.5 into 10⁻³ મોલર. જલીય દ્રાવણ માટેનું દળ ગણો. એટલે કે આ સાંદ્રતા વાળું જલીય દ્રાવણ છે એમાંથી પેશન્ટને દર્દીને આપણે 1.5 મિલીગ્રામ નેલોરફેન એના શરીરમાં જાય એના માટે કેટલું આપણે નેલોરફેનનું દ્રાવણ
ઇન્જેક્શનમાં લેવું પડે એ આપણે અહીંયા જણાવવાનું છે. તો જુઓ, પહેલું કામ તમે દરેક વિદ્યાર્થી કરી દો. નેલોરફિનનો અણુભારની જરૂર પડશે. અણુસૂત્ર આપ્યું છે એટલે હું અહીં લખી દઉં છું નેલોરફિન નો અણુભાર. સાદું રૂપ આપવાનું છે. દરેક વેલ્યુ અહીંયા મૂકી દીધી છે. બોલો તો આન્સર. $311 આજુબાજુ આવશે. યસ, તો 311 ગ્રામ પર મોલ. પહેલું કામ આપણે નેલોરફિનનો અણુભાર અહીંયા લખી દીધો. હવે પેશન્ટના બોડીની અંદર એટલા મિલીગ્રામ આપણે નાખવાનું છે, બરોબર, નેલોરફિન. હવે તમને આ મોલાલિટી આપી છે, તો મોલાલિટીના પોઈન્ટ ઉપરથી આપણે આગળ સમજીએ. 1.5 into 10⁻³ મોલલ દ્રાવણ છે, બરોબર. તો આનો અર્થ શું લઈ શકાય? તો જો આનો અર્થ એવો થશે 1.5 ગુણ્યા 10⁻³ મોલ નેલોરફિન 1 કિલોગ્રામ, અથવા તમે બોલી શકો છો 1000 ગ્રામ પાણીમાં હશે, દ્રાવકમાં હશે. આ દ્રાવક છે. ચલો, હવે મને પહેલી વસ્તુ અહીંયાથી આ નેલોરફિનના મોલ મારી પાસે આવી ગયા, નેલોરફિનનો અણુભાર મારી પાસે આવી ગયો. તો મને નેલોરફિનનું દળ જોઈએ છે, વેઇટ, વજન. એટલે સૂત્ર વાપરી શકાય, મોલ બરાબર વજન છેદમાં અણુભાર, બરાબર. તો અહીંયા મેં લખી દીધું મોલ બરાબર વજન છેદમાં અણુભાર. આ નેલોરફિન માટેનું વજન છે, તો અહીં લખું છું નેલોરફિનનું વજન બરાબર એના મોલ 1.5 ગુણ્યા 10⁻³ અને એનો અણુભાર 311. કરો ગુણાકાર. $466.5 આવે, એટલે 10 ની ઘાત ઉડાડી દઉં તો 0.4665 ગ્રામ થયું. હવે ખાસ અહીંયા પોઈન્ટ સમજજો કે આ સાંદ્રતા વાળું જે દ્રાવણ છે તમારી પાસે 1.5 × 10⁻³ મોલલ જલીય દ્રાવણ, એના અંદર નેલોરફિન એ દ્રાવ્ય છે જે એટલું છે, અને આ દ્રાવક છે જે 1000 છે. એટલે હું અહીંયા લખું છું કે દ્રાવણનું કુલ દળ બરાબર દ્રાવક વત્તા દ્રાવ્ય, એટલે આ થઈ જશે 1000.4665 ગ્રામ. એટલું થઈ જાય દ્રાવણનું કુલ દળ મેં શોધ્યું. હવે આમાંથી આપણે સેમ્પલ લેવાનું છે. ક્લિયર? એટલે આપણે અહીંયા શું કરીશું? હવે એક પોઈન્ટ અહીંયા લખી શકાય કે 1000.4665 ગ્રામ દ્રાવણની અંદર નેલોરફિન કેટલું રહેલું છે? 0.4665. બરોબર? આ વસ્તુ આપણને ખ્યાલ આવી જોઈએ. ચલો, તો હું અહીં લખી આપું છું. એક 1000.4665 ગ્રામ દ્રાવણમાં નેલોરફિનનું પ્રમાણ
0.4665 ગ્રામ છે. આ પોઈન્ટ લખી શકાય. હવે રકમ પાછી વાંચો. તમને એવું કીધું છે કે ડોઝની જે માત્રા છે 1.5 મિલીગ્રામ હોવું જોઈએ. ચલો ડોઝ 1.5 મિલીગ્રામ એટલે પહેલા તો આને ગ્રામમાં કન્વર્ટ કરી દો. 1.5 ગુણ્યા 10⁻³ ગ્રામ એટલું નેલોરફિન બોડીના અંદર જવું જોઈએ. તો હવે સિમ્પલ થઈ ગયું. કેલ્ક્યુલેશન જુઓ કે નેલોરફિન 0.4665 ગ્રામ નેલોરફિન જો કોઈ પેશન્ટને આપવું હોય તો એના ઇન્જેક્શન એના અંદર 1000.4665 ગ્રામ દ્રાવણ ઇન્જેક્ટ કરવું પડે. હવે આપણને પ્રશ્નમાં એટલું નેલોરફિન નથી કીધું, આનાથી ઓછું કીધું છે. જો ઉપર મેં લખ્યું હતું કેટલું કીધું છે 1.5 ગુણ્યા 10⁻³ ગ્રામ એટલે આ થઈ જાય 0.0015 ગ્રામ નેલોરફિન ની માત્રા આપવી હોય, એનો ડોઝ આપવો હોય તો કેટલું ગ્રામ સેમ્પલ મારે લેવું પડે, દ્રાવણમાંથી કેટલું મારે ઇન્જેક્શનમાં ભરવું પડે. તો બસ આ છેલ્લો પોઈન્ટ ક્રોસ મલ્ટીપ્લાય કરીને આન્સર મને જણાવી દો. ડોઝનું પ્રમાણ, એની માત્રા, બોલો તો કેટલું આવે છે સાદું રૂપ આનું? યસ 3.21 રાઈટ આન્સર છે. 3.21 ગ્રામ સેમ્પલ આપણે લેવું પડે. આ થઈ ગયો જવાબ. બરોબર.